આજે આપણે બનાવશું દૂધી કોફતા. તો એના માટે એક પેનમાં ટામેટું, ઓનિયન એન્ડ કાજુ લઈ. તો પછી આપણે દૂધીને છીનાઈ લઈશું અને પછી એમાંથી પાણી નીકાળી દઈશું. તો પછી આપણે એમાં પનીર એડ કરી દઈશું. તો પછી આપણે ધાણા એડ કરીશું એમાં. તો પછી આપણે આદુ મરચાંને પેસ્ટ એડ કરશું. તો પછી આપણે અજમો એડ કરશું. પછી ધાણા જીરું, હળદર અને મરચું નાખવાનું. અને પછી આપણે એક બાઉલ ચણાનો લોટ એડ કરી દઈશું અને પછી આપણે એને ફ્રાય કરી લઈશું. પછી બધા તળી લીધા છે. પછી આપણે પેન લેશું અને આપણે તેલ નાખી દઈશું. આપણે કસ્તુરી મેથી એડ કરીશું અને પછી આપણે મરચું એડ કરી દઈશું અને ગ્રેવી. અને પછી આપણે થોડીક વાર એને થવા દેશું. અને પછી આપણે એમાં હળદર નાખી દઈશું અને પછી આપણે ગરમ મસાલો અને પછી આપણે તળેલા કોફતા એડ કરી દેવાના. અને રેડી છે યમી દૂધી કોફતા.